હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ આરજી ટ્રાવેલિંગ વ્લોગમાં આપનું સ્વાગત છે. અત્યારે આપણે અંધેરી સ્ટોપ કરી લીધો છે ને અંધેરી આપણે ઉતરા છીએ અને અમારા ભાઈ ચાલ્યા જાય છે. અત્યારે આપણે કહીએ છીએ ટેક્સી, જે લોકલ ટ્રેન તરફ જવાના રસ્તે 100 રૂપિયા પ્રાઇસ છે. ચાલો ભાઈ, મુંબઈ ટેક્સી. બે ઘરાથી જઈએ અહીંયા અને અમારે ઘડિયાળને સાચવવી પડે એવી છે. આવો, અહીંયાથી સીધા જશું આપણે અંધેરી સ્ટેશન, રેલવે સ્ટેશન. તો મુંબઈમાં આપણે એન્ટ્રી થઈ ગયા છે અને હવે અહીંયાથી લોકલ ટ્રેનની સફર શરૂઆત કરશું અને સીધા મુંબઈ સેન્ટરમાં. મુંબઈમાં અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, કારણ કે આપણી એન્ટ્રી થઈ ગઈ છે એટલે વરસાદ ચાલુ થઈ ગયો. ટ્રાફિકની સમસ્યા પણ અહીંયા મુંબઈમાં તો ભાઈ હોય જ. અહીંયાથી સીધા આપણે રેલવે સ્ટેશને એક બે પંડા લાવ્યા ગણપતિજીના, તમને જોઈએ દેખાડીએ આગળ. રિક્ષાનું કામ ઊંચું પણ. મિત્રો, આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા છે. હલ્દીરામની જે આ કહેવાય ને આખી આ શોપ છે, પણ ટ્રેનના ડબ્બાની અંદર શોપ છે. જો તો હવે અહીંયાથી આપણે જઈએ છીએ સીધા પ્લેટફોર્મમાં. પ્લેટફોર્મ નંબર 7માં જવાનું. 7 પ્લેટફોર્મ નંબરમાં જવાનું છે સીધા ચર્ચગેટ. ચર્ચગેટવાળી બસ ટ્રેનમાં બેસવાનું છે આપણે. મિત્રો જો ભાઈ, પ્લેટફોર્મમાં કેટલી ભીડ છે, લોકોના ટોળા છે ને. આને કહેવાય મુંબઈ નગરી. આ નીચે છે પ્લેટ, આપણી ટ્રેનો બધી પડેલી છે, એકી સાથે 7-8 ટ્રેન ચાલતી હોય. હોય ગો પાવો. આપણે જવાનું છે 7માં. મિત્રો, પ્લેટફોર્મ નંબર 7માં આપણે પહોંચી ગયા છે ને ટ્રેન આપણી આવે છે મેટ્રો નથી, આ કઈ છે લોકલ. મિત્રો, ટ્રેનમાં આપણે બેસી ગયા છે. જો લોકલ બસ ટ્રેન કેવી છે, મજા આવી ગઈ ને. આ અંધેરી અત્યારે રીક્ષા થાકી ગયા પણ એ ડ્રેસ થઈ પાછા નીકળતું બહાર. મિત્રો, અત્યારે તો સ્ટેશનેથી અમે આવી ગયા હતા અમારા મુકામે. જે અમારે સેન્ટરમાં કામ હતું એ કામ બધું પતાવી દીધું. જે અમારા ભાઈને ઘડિયાળનું કામ હતું એ બધું પતી ગયું. શું કે ખબર ભાઈ, નાઇટ કેમ ગઈ આમ રાત્રે? બહુ સરસ. આજે છે ને ભાઈ મિત્રો, તમને એક વાત કહી છે, કારણ કે અમે આવ્યા હતા ગણપતિ વિસર્જનના દિવસો છે અત્યારે, તો એના હિસાબે કદાચ કોઈ આવતું હોય ને તો ભાઈ એને બુકિંગ કરાવીને આવજો હોટેલ, કારણ કે જગ્યા જ નથી મળતી અને પૈસા દેતા નથી મળતી. પૈસા દઈને નથી જગ્યા મળતી, ભાવ ડબલ, ડાયરેક્ટ 3 ગણા 2 ગણા. ને અત્યારે અમારા મિત્રને તો આગળની આપણે કઈ જગ્યાએ મુંબઈ સેન્ટરમાં સપના હોટલ. અમારા જે મિત્ર છે, આમના ભાઈના મિત્ર છે, એમને ફોન કરીને કીધું હતું કે ભાઈ અહીંયા એક જગ્યા ખાલી છે, પણ નાની એકમથી ઓયડીની અંદર તમારે રજભાઈ રહેવું પડશે. મેં કીધું વાંધો નહીં, ભાલો ને એમાં રહીશું, બીજું શું, આપણે તો હુવાનું છે. તો દેખાડું તમને, જો રૂમ દેખાડું કેવો છે ને, તમને દેખાડું. જો આ હોટલ છે અને અહીંયા અમારો રૂમ છે, આ 303 નંબર. અને જો પહેલાં જ એન્ટર થતા એટલે સીધું 2 જણા અમે આમાં માંડ હમણાં. જો કઈ છે હાવ 10x10 નો કે, અને શું કહેવાય 4x4 8x8 હશે રૂમ. 3x8 મોજ. તો હવે ચાય પાણી પીએ પછી કરીએ. તો હવે ચાય પાણી પીએ ને પછી આગળનું પરિક્રમા આપણી ચાલુ કરીએ.
ને અહીંયાથી લગભગ જવાનું થશે આપણે ક્યાં નવી મુંબઈ ને વાસીમાં જવાનું. મિત્રો અત્યારે અમે વાસીમાં છીએ ને ઇનોર્બિટ મોલમાં આવ્યા છીએ. અહીંયા ભાઈ અઢળક વસ્તુ અહીંયા છે, ચપ્પલથી માંડીને છોકરાઓથી માંડીને લેડીસો ને જોવો તમે આ મોલમાં આવ્યા છે. અહીંયા તમને બધી વસ્તુ મળી જાય, કુર્તી, લેગીસ, ચપ્પલ, નાના બાળકોના કપડાં. જો મિત્રો ઇનર બીટમાં મોલની અંદરથી આપણે ખરીદી કરી લીધી છે. અમારા ગબ્બરભાઈએ એમના દીકરા માટે ખરીદી કરી છે. શું લીધું? શર્ટ, ટી-શર્ટ, બે ટી-શર્ટ. ચાલો 2 ટી-શર્ટની ખરીદી કરી લીધી છે ને અત્યારે અમે નીકળીએ છીએ સીધા અહીંયાથી ટ્રેનમાં જાશું સીધા સેન્ટરે. તો કન્ટિન્યુ જોડાઈ રહેતા રહેજો અને મોજ કરતા રહેજો. મિત્રો આપણે મોલથી સીધા પહોંચ્યા વાસી રેલવે સ્ટેશન, કમર્શિયલ કોમ્પ્લેક્સ લિમિટેડ. ભાઈ રેલવે સ્ટેશન બહુ મસ્ત છે, જો ઇન્ટરનેશનલ ઇન્ફોટેક. અહીંયાથી માત્ર 10 મીટર જ છે મોલ. તમે જ્યારે પણ અહીંયા વાસી રેલમાં ઉતરો ને ત્યારે એ મોલની મુલાકાત જરૂરથી કરજો. ને હવે સીધા જઈએ આપણે ટ્રેનમાં. સીધા ટ્રેનમાં બેસીને અત્યારે અમે આવ્યા છીએ ગણપતિ દાદાના દર્શન કરવા. અહીંયા અત્યારે તમે મુંબઈમાં આવો ને ખૂણે ખૂણે તમને દાદાના દર્શન થશે. જો છે ને મોજ મોજ. ગબ્બરસિંહ પાછળ રહી જાય છે ને અહીંયા તમે આવો ને મિત્રો તો તમને અહીંયા ને કાચી કેરી, આંબલી, જો લાલ કેરી, આંબળા, પછી હા ચણિયા બોર કહેવાય. ચણિયા બોર, હા ચણિયા બોર. પછી આ કંઈક ફ્રૂટ છે અલગ અલગ મસાલા બસાલા નાખીને આવું બધું તમને અહીંયા ખાવા મળે. જામફળ છે, જામફળ આવ્યા આવી રહ્યા. ચાલો જામફળની મોજ લઈએ પછી દાદાને આપણે દર્શન કરવા જઈશું. મિત્રો આ જામફળના છે 20 રૂપિયાનું 1 નંગ આવે છે. તમને મસાલો ભરપૂર પ્રમાણમાં ભરીને આપે અને ખાવાની મોજ કરતું રહેવાનું, ખાતું રહેવાનું. 20 રૂપિયા છે, 10 રૂપિયા છે ને 15 રૂપિયા છે. અલગ અલગ પ્રાઇસ છે. ચાલો હાલ્યો ગબ્બરભાઈ. ક્યાં ફરક છે? ગરમી ભાઈ મુંબઈમાં હે ને ભૂકા કાઢી નાખે એવી ગરમી છે. પણ અત્યારે રાતના વાગ્યા છે 12 અને જામફળની મજા લઈએ છે. ગરમી જુઓ, આખો નીતરી જાવું. મિત્રો આપણે વીઆઈપી ટિકિટ લીધી છે 50 રૂપિયા. 50 રૂપિયા જુઓ, લાવો એક લાવો તો. જો મિત્રો આ 50 રૂપિયાની ટિકિટ છે. કારણ કે એ ભાઈને મેં પૂછ્યું, મેં કીધું 50 રૂપિયા તમે શેના લ્યો છો? કે આ બધો ખર્ચો કર્યો નહીં કાઢવાના, એના પૈસા લઈએ છે હે ને. ચાલો જોઈએ, દાદાના દર્શન કરીએ. કે તમને 2 મિનિટમાં વીઆઈપી દર્શન થઈ જશે. 2 મિનિટના કાકા કીધું લાવો ભાઈ દર્શન કરવાના છે એટલે છે જ. જય દાદા ગણપતિ દાદા. ચાલો દાદાના ધામે પહોંચી ગયા છે. આ બાજુ જય ગણપતિ બાપા. આજે દાદાના દર્શન થયા. વાહ દાદા વાહ.
ચાલો અમારા ગબ્બરભાઈ જાય છે આગળ અને એક દાદાની નાની મૂર્તિ છે અહીંયા અને અહીંયા છે મોટી મૂર્તિ. મુંબઈમાં તમે જો દાદા છે ને હિંચકે ઝૂલે છે અત્યારે. હું કેવું ગબ્બરભાઈ દાદાના દર્શન? વાહ દાદા વાહ. ચાલો અગલે બરસ તું જલ્દી આ દાદા. કેવું લાગ્યું? આનંદ આવી ગયો. મોજ આવી ને? અરે બહુ આનંદ આવી ગયો. ચાલો અહીંયાથી નીકળીએ બહાર અને જોઈએ આગળ શું છે. વીઆઈપી દર્શન હતા 50 રૂપિયાની અંદર, પણ ગાયો ગા ફટાફટ દર્શન થઈ ગયા ને બાકીની જો બધી અહીંયા લાઈનો લાગી છે. અહીંયા અઢળક લાઈન છે. હવે અહીંયા જો અમે આ લાઈનમાંથી આવ્યા હતા. આ વીઆઈપી છે 50 રૂપિયા અને આ બધા શું ટિકિટ લીધી હોય કેટલી લીધી હોય કંઈ ખબર નથી. હા એટલે બૂટ પહેરવાનું ભૂલી ગયા. મિત્રો આ છે વીઆઈપી દર્શન અને અહીંયા છે એમનેમ દર્શન. એટલે અહીંયા એમનેમ દર્શનમાં લાઈન લાગી છે. ગબ્બરભાઈ અહીંયા પૈસા લેવામાં આવતા નથી એટલે અહીંયા આટલી બધી લાઈનો છે. બાકી વીઆઈપીમાં દર્શન કરવો હોય તો 50 રૂપિયા પ્રાઇસ છે. બધે અલગ અલગ પ્રાઇસ હોતી હોય છે ભાઈ, કારણ કે ખર્ચો કાઢવાનો હોય. અને દાદાના દર્શન કરીને ખૂબ મજા આવી, મોજ આવી ગઈ. હજી પણ આપણે 50 રૂપિયા 2 મિનિટમાં બારે. હા દાદાની મોજ છે. બાકી જો અહીંયા લાઈનમાં વારો ન આવે ને લાલબાગ કા રાજામાં તો ભાઈ વાત જ ના પૂછો. हाँ ओके